બીજી કોઈ રહી તો જતી अरे हम रोटेटर आवा ना हम रोटेटर ना आ एंकल में रोटेटर ना कराए આપણે ચેક રોટેટર કફ ક્યાં છે યાર મૂવમેન્ટ રોટેટરમાં આખી મૂવમેન્ટ बहुत क्यों होता है आपको एंकल थे तो कर देता था अंदर आधे अंदर इन પેલા તમે આ કરી દો હિપ જોઈન્ટ પાસે 4 ની પાસે 2 flexion at the hip joint extension at the hip against resistance extension પછી resistance movement rotator એના બે પ્લાન્ટરમાં ટોટલ 4 છે 2 ફ્લેક્સર પ્લાન્ટર ની તરફ જાય તે પ્લાન્ટર ફ્લેક્સરમાં હવે અગેન્સ્ટ રેઝિસ્ટન્સ આપો તો તમે ફ્લેક્સર આ દોષી તરફ પડશે પ્લાન્ટર આ થઈ ગયું પ્લાન્ટર against resistance the planter शुरुआत से करते हैं ये पे ना ये against resistance आप extension लेते हैं ये abduction against the moment of the flexion against body हाथ सीधे અહીંયાથી જ વાળવાનું ફ્લેક્શન અગેન્સ્ટ પછી બીજું આવશે એક્સટેન્શન ઓફ ફિંગર્સ અગેન્સ્ટ રેઝિસ્ટન્સ મસલની પાવર ચેક કરે તો પછી યાદ કેલા સારું પછી તું જાતી પહોંચી લે શેના માટે કરો ને પરીક્ષામાં આવીને પૂછે અને તને એવું પૂછી લીધું શેના માટે કરે એ જ ખબર નહીં એ પૈતાનું જોયું છે મસ્ત અરે આ બધા ફંક્શન ચાલે છે નહીં ચાલે એના માટે કરી એટલે માટે કરી પેજ આલે લખેલું ચાલશે ચોપર લઈ લે ડાયરેક્ટ ચોપરાનું હો ગમે તે ખાલી પેજ જોઈએ પેજ લાવો ને ભાઈ હાલા સોનો કોણ એ બોલતું પીજે પે તમારે ગોચી આટલી ખળ કહી દેશે હવે આપણે તો આવીએ ને ચેક કરવા કે પર કંપની ગ્રીપ સારી છે આ અંગૂઠો તું યુઝ ના કર આ બે આંગળીઓ બરાબર એનું શું કહેવાય ગ્રીપ સારી ગનો મસ્ત પેપર પકડી બીજો આવશે એબડક્શન એમાં રેઝિસ્ટન્સ આપવાનું એટલે મેથડને કહેવાનું કે આંગળી એક્સટેન્ડ ભૂલ કરો બે આંગળી લેવાની કીધી થોડી જોરથી બોલજો ચારમાં ગળીમાં છે ને સોરી પછી મુવમેન્ટ ઓફ ધ એમાં જે આપણે પેલું કરીએ છીએ આમાં ઇનવર્ડ ના આઉટવર્ડ પછી એક આ આમ જ ગણું છું 90 ડિગ્રી કેટલા અંદરની સાઈડ ઇનવર્ડ રોટેશન આઉટવર્ડ રોટેશન આ 90 ડિગ્રી એક બે
ને પછી એ કાઉન્ટિંગ કરીએ આપણે દુઃખ હશે તમારા ડિફેક્ટિવ પીસો તું આપો મારે defect છે. extension of the knee. Elbow. એમાં સેમ પણ આ વખતે અહીંયા રીસ પાસિંગ આ વાત ફ્લેક્શન પછી એક્સટેન્શન અગેન્સ્ટ એક્સટેન્ડ કરવાનું હા દૂરના પોઈન્ટ એમાં રેઝિસ્ટન્સ આપવાનું છે ફ્લેક્શન માટે અને એક્સટેન્શન એમાં આ ફ્લેક્સ અને આ એક્સટેન્શન એમાં અહીંયા રેઝિસ્ટન્સ આપી સેકન્ડમાં એક્સટેન્શન રિફ્લેક્સમાં આગળ જોવાના છે. Abduction છે. સોરી અરે abduction. એબડક્શન ફ્લેક્સર કયું આવે શોલ્ડરમાં ફ્લેક્સર તો એમાં પણ Adduction. પછી Abduction against resistance. એમાં શોલ્ડરમાં ફ્લેક્સર પછી આ નહીં આવતું. ફ્લેક્સર ના આવે. નહીં આવતું. રોટેશન છે. આમ એવા પછી ઇન્ટરનલ રોટેશન અને એક્સટર્નલ રોટેશન એમાં પણ અગેન્સ્ટ રેઝિસ્ટન્સ લેટરલી અને મીડિયલી. મીડિયલી લેટરલી. બંને સાઈડ રેઝિસ્ટન્સ આપવાનું એક પછી નેક એકમાં એક સાઈડ એ કરી અને એ સાઈડ આ બાજુ નેક એ કરવું હા એમાં જે મસ્ટોઇડ સ્ટર્નોક્લેડોમાસ્ટોઇડ મસલ છે એને કાઉન્ટ કરવું એ સાઈડ જે રેઝિસ્ટન્સ હોય એ સાઈડ એ જ સાઈડ જોવાનું એમાં જે સેમ સાઈડનો સ્ટર્નોક્લેડોમાસ્ટોઇડ છે કેટલો કોન્ટ્રાક્ટ થાય એ ખબર પડે માના થોડી નહીં મળતું. નહીં એને આવતું. હું લા લા હેડ ઓમ પર અહીંયા કોન્ટ્રાક્શન ફીલ બાયસેપ ના એવા હાથ મારતો હલે ને જોઈ નહીં લાવતો ખરેખર લે રિફ્લેક્સ નહીં આવતો મારા એટલે આ રિફ્લેક્સ એટલા પ્રોમિનન્ટ આવે નહીં અહીંયા ફીલ થાય ટેન્ડન પણ રિફ્લેક્શન અહીંયા સ્પેશિયલ હા જો આ જ્યારે સ્ટ્રાઇક કરો ને ત્યારે અહીંયા એ તો એમનો હાથ હલે એટલા હલે ના ના એવું થોડી તું ભવે હાથ લટકતો રહે તું આઈ જા તું આઈ જા એમને એમની નજીક આવી જાય ભાઈ અમાઈ જા અમાઈ જા બોલાવ લેને વચ્ચે બોલાવ કમલેશ તું બાળાઈ જા બોલો કમલેશ તું બાળાઈ જા અને આ મારા છે નહીં એ થોડો બાળાઈ જા થોડી જગ્યા કર કેમેરામાં કેચ થવા દેજો હા હા તો ટેન્ટરી ના મળે પેલી છેલ્લી એ કમલેશ દૂર રહે ને થોડો અબ જલનો આ થાય છે જો હું અફજલ ના થલા આ થાય અલે અબ જલનો હાથ હલે છે અહીં એટલા હલે છે તમારે બાકી જો જો અહીંયા જુઓ એક મિનિટ ચાલુ કરો લાવ થોડી આટલા તમ થોડું અહીંયા મસલ જો તમે ત્યાં લાવ હું મારે તમારા હાથ નહીં લાવ હા એ થમ હાથ ના હલવો જોઈએ ગડવી જોવાયું જોવાયું આટલા પેલું થયો જમ્પિંગ ટાઈમ કમ્પ્લીટ માર જોવાયું અહીંયા જુઓ આટલા જોજે દેખ થાય જુઓ જોવાય અહીં જોવાનું છે અહીં તમે અહીંયા જુઓ પ્યુપિન જોવાય લાઈટ કેટલી બનાવવાની એવું કરે